નમસ્કાર. કવિ મકરંદ દવેનો આજે જન્મદિવસ છે ત્યારે એમની એક કવિતા ધૂળીએ માર્ગ આજે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. એના શબ્દો કેટલા સરળ છે અને કેટલી મોટી દાર્શનિક વાત એ સરળ શબ્દોમાં કહેવાય છે તે સમજીએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે મારી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખની વાતો કરતા બાથમાં ભેડી બાત, ખુલ્લા ખેતર અડખે પડખે આઘે નીલું આભ, ખુલ્લા ખેતર અડખે પડખે અને આઘે નીલું આભ, વચ્ચે નાનું ગામ બેઠું ક્યાંય આવો છે લાભ, સોનાની તો સાંકડી ગલી, સોનાની તો સાંકડી ગલી અને હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળી માર્ગ ચાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. કેટલું અદ્ભુત કાવ્ય છે. સોનાની તો સાંકડી ગલી અને હેતુ ગણતું હેત. આજે કોઈ આપણને પ્રેમથી વાત કરે તો એની પાછળ પણ એનો સ્વાર્થ હોય છે. અને દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત, પૈસાની પાછળ ફરતા ફરતા આપણે જાણે પ્રેત જેવા થઈ ગયા છીએ. જ્યારે એમ કહે છે કુદરતના સાથે રહીએ તો આપણને સૌથી મોટું સુખ ઈશ્વરે આપ્યું છે કે ખુલ્લા ખેતર અડખે પડખે અને આઘે નીલું આભ, વચ્ચે નાનકડું ગામ બેઠું છે, ક્યાંય આવો છે લાભ, આવો લાભ ક્યાં મળે જે આવો કુદરતના ખોળે રહેવા મળતું હોય. અને બેંકની અંદર એફડીઓ કરીએ અને આપણે અલગ અલગ પ્રકારની એસઆઈપીમાં અટવાયેલા રહીએ છીએ ત્યારે એમ કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે મારી માલમ માલ, ઉપરવાળી બેંક બેઠી છે મારી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાત કાલ. આપણો તકલીફ શું છે આપણી, આપણે ભવિષ્યના ખૂબ વિચારો કરતા કરતા ઈશ્વરની આજે આપણને સુંદર દિવસ ઉગાડી દીધો છે. આ એક સરસ મજાના સૂર્યનારાયણ દેવ સવારમાં ઉગે છે અને આપણો દિવસ જે શરૂ થાય છે, આપણે સ્વસ્થ છીએ, આ બાબતનો ઉપરવાળાને આપણે કોઈ દિવસ એની માટે આપણે એને ધન્યવાદ કીધા હોય એની બદલે આપણે ઉઠતા વહેત જ ઈશ્વર સમક્ષ ફરિયાદો કરીએ છીએ. તો આની અંદર કોણે કીધું ગરીબ છે ને કોણે કીધું રાખ, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંખ, આપણી ગણતરીઓ જુદી છે, બાકી આપણે રાખ નથી, ગરીબ નથી. ઈશ્વરે આપણને બધાને અમીરી આપી છે પણ આપણું જે એક પ્રકારનું માઇન્ડસેટ છે એ એવો છે કે આપણી સુખની વ્યાખ્યાઓ જુદી છે. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભેળી બાત. એક એવો મિત્ર, એવું એક આપણી પાસે પાત્ર હોય કે જેની સાથે આપણે પ્રેમથી વાતો કરી શકીએ. અને ધૂળિયો માર્ગ હોય તો શું થયું, પણ આવો એક સંગાથ હોય તો એના જેવું સુખ બીજે ક્યાંય નથી. એટલે જ કહે છે ને કે દોસ્તોની સાથે દિલ ખોલની વાતો કરીએ તો ડૉક્ટરે દિલ ખોલવું ન પડે. તો આ ખરી અમીરી છે. સાંઈ મકરંદ દવેનો જન્મ ગોંડલમાં વજયશંકર દવેના ઘરે 1922માં 13 નવેમ્બરે થયો. અદ્ભુત જીવ, તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો અને તેમણે પોતાનું અંતિમ એટલે 1987થી તેમણે અને તેમના ધર્મપત્ની જે પણ ખૂબ સારા લેખિકા કુંદનિકા કાપડિયા, 7 પગલાં આકાશમાં ને એ બધી એમની કૃતિઓ છે કુંદનિકા બહેનની, પરમ સમીપે જેવો સરસ ગ્રંથ છે, એમણે મળીને સુંદર આશ્રમ સ્થાપ્યો વલસાડ નજીક નંદીગ્રામ આશ્રમ. તો સાંઈ મકરંદ દવે અને કુંદનિકા બહેનનું જે દાંપત્ય હતું
એની જે ફિલોસોફીની સુવાસ છે એને સરળ શબ્દોમાં મકરંદ, એને સાંઈ ઉપનામ પણ આપ્યું સ્વામી આનંદે, અને સાંઈ મકરંદ દવે કહેવાયા. તો આવા વિરલ વ્યક્તિત્વનો આજે જન્મદિવસ છે. તો આજના દિવસે એમને પ્રણામ કરીએ અને આ એમની લખેલી કવિતાના શબ્દોને જીવવાનો પ્રયાસ કરીએ. ધન્યવાદ.